હલો. વગરમાં વાત સાંભળી કે તમને નરોડા મોકલ્યા છે ટ્રેનિંગ સેન્ટરમાં? હા ક્યારે પહોંચ્યા ટ્રેનિંગ સેન્ટરમાં? સવારમાં પગ્યા હતા ને અત્યારે પાછા રિટર્ન થઈ ગયા. એવું તો શું કરવાનું શું હતું એમાં? ત્યાં તો હું ગાડી મૂકવા જતો ટ્રેનિંગ દેવા નતો જો હું કઈ. ગાડી મૂકવા ગયા હતા એમ ને? હા ટ્રેનિંગ બરાબર. સેન્ટરમાં ખાલી ઓલું જોવા ગયો ટ્રેક ટ્રેનિંગ સેન્ટરમાં શું કામગીરી હાલે છે એમ. અચ્છા અચ્છા, તો કેટલે કામકાજ કેટલે પહોંચ્યું એ બધું? કામકાજ ભાઈ બધું પતી બીજું બધું તો પતી ગયું છે. હવે ટ્રાય દેવડાવે જૂના ડ્રાઈવર હોય ને આપડા હોવે. એને બોલાવ્યા છે. 15-17 જણા આવ્યા હતા. હા હા એ બધા એની બધા પાસે જોવે ટાઈમિંગ ચેક કરે છે એ બધા પાસે. હા હા હા. એને કેવું ટાઈમિંગ આવે કેવા કોલ પડે કઈ રીતનું હાલે ટ્રેકમાં બરાબર ગાડી બરાબર બરાબર. એ બધાને બોલાવે એ માટે. હવે ટૂંક સમયમાં શું કેવાય એપ્રિલ 1-2 એપ્રિલમાં લગભગ બોલાવશે એમ કેતા હતા. મેં ઓલા ડોક્યુમેન્ટ જમા કર્યા ને ગાડીના હા 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 મેં એને પૂછ્યું. મેં કીધું ક્યારે બોલાવવાનું કે ભાઈ એપ્રિલમાં જ છે. હા હા હા. શરૂઆતમાં એપ્રિલની શરૂઆતમાં 1-2 તારીખમાં લગભગ બોલાવશે એ કે. તો સારા સમાચાર છે એમ ને? હમ તો ઘણા બધા મારા ભાઈબંધો હતા એ મને ફોન કરીને પૂછતા હતા કે કેટલે કામકાજ પહોંચ્યું છે બધું કે. અને વચ્ચે હા એક કાલે આપણા ગ્રુપમાં પેલો મેસેજ વાયરલ થયો હતો ને? અરે એ તો ખોટો મેસેજ છે. મેં અચ્છા અચ્છા. આવલા ને મેં ત્યાં જઈને પૂછ્યું. હા હા મેં પૂછ્યું નતું પણ એ હા વાતો કરતા હતા બધા. હા હા આપડા બધા ડ્રાઈવરો બધા હિંમતનગરના મોડાસા એ બાજુના બધા ડ્રાઈવરો આવ્યા હતા. હા હા તો ડ્રાઈવર કે આરટીઓ એ ટ્રેક રિજેક્ટ કર્યો એમ ને કે હા નહીં હા નહીં ટ્રેક રિજેક્ટ નથી કર્યું. હા ટ્રેક તો એ કે હવે ગમે એમ કરે ને તો ટ્રેકમાં કાંઈ પણ નો ફેરફાર થાય. આનો હા આ જ હા ટ્રેક રહે. હા હા એ જ કરવાનો. હા થોડા હા. થોડા પોલ સેટા લઈ લેવાના અને ટાઈમિંગ થોડોક વધારે અચ્છા અચ્છા અચ્છા. જેમાં પોલ વધારે પડતા હોય હા હા એ ટ્રેકમાં ટાઈમિંગ વધારે દેવાનું. ધારો કે હા આપડા હા ડ્રાઈવર 5 મિનિટમાં થતું હોય તો હા હા. 5.5 મિનિટ 5.25 મિનિટ એમ કરી દેવાની એમ. બરાબર એ રીતનું છે. બરાબર. તો તમે પાછા આવો છો એમ ને? હા હું પાછો આવું છું. નીકળી ગયો આપડે શું કેવાય હોટલ હા હા કઈ હા. આવે આવડે રિટર્નમાં ત્યાં જમવા બેઠા. બરાબર. સારું સારું. મેં એના માટે જ ફોન કર્યો હતો. ઘણા બધા મને પૂછતા હતા. મતલબ મારે યુટ્યુબ ની અંદર એક ચેનલ પણ છે. હા આલી બધી અપડેટ આપતો રહું છું. તો બધા પૂછતા હતા કે ક્યારે આવશે શું છે બધું. તો મેં કીધું પછી આપડે ભૂપતભાઈ એ કીધું કે આપડા ભાઈ કે ત્યાં ગયા છે કે એમને બોલાવ્યા છે. તો મેં કીધું એમને હકીકત બધી ખબર હશે. મેં બધું જાણ્યું સવારમાં આવી હા હા વાત કરી. મેં કીધું તો આ ટ્રેક વીકવાના એવા કાંઈક સમાચાર આવ્યા. તો કે હા ના હા ના ટ્રેક નો વીખી શકે ને. હા હા કે આ બધું તો એક સરકારી કામકાજ છે. હા હા અને હા હા આમાં થોડો ઘણો સુધારો કરે. સુધારામાં હા હા ટાઈમિંગમાં થાય. બાકી આ વીખીને પાછું બનાવે ખોદે એવું કઈ તો ન કરે એ કે. હા 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 હા. આમાં હવે કોઈ સુધારો ન થાય એ કે. બરાબર. તો એમ ગણો કે ટૂંક સમયમાં 4-5 તારીખ આજુબાજુ લગભગ એપ્રિલ મહિનામાં શરૂ કરી દેશે ને ટેસ્ટ? હા એપ્રિલમાં ચાલુ કરવાના છે એવું કે છે. હા હા હા. સરસ મેં સરસ. ડોક્યુમેન્ટ જમા કર્યા ને મેં કીધું હવે ચાલુ ક્યારે કરશે નવા ડ્રાઈવર. મને કે હા ભાઈ હા હા એપ્રિલમાં ચાલુ કરી દેવાના છે. હા 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 અને જુલાઈ ઓગસ્ટ ની આસપાસ તમને છૂટા કરી દે એ કે. હા 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 હા. ત્યાં સુધીનું કીધું મને. તો સારા સમાચાર છે. હમ ભલે ભલે તો આવો ભલે. ભલે ભલે. ભલે. બીજું શાંતિ છે ને? શાંતિ શાંતિ હો. ભલે ભલે હા. એ હા. મિત્રો વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ જય ભારત.